નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડાક દિવસ પહેલા ગીરના જાંબુથાળામાં રહેતા માલધારી સમાજના બે લોકો દ્વારા વિસાવદર ખાતે આવેલી એસસીએફની જે ઓફિસ છે તે બહાર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો હતો, જેમાં આ જે પીડિત લોકો હતા તેમના એવા આરોપ છે કે આરએફઓ દ્વારા એનકેન પ્રકારે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। ગીરના જાંબુથાળામાં જે જગ્યા આવેલી છે, નેસ આવેલા છે, ત્યાં પશુ ચારણ માટે માલધારી સમાજના લોકો ત્યાં વર્ષોથી રહે છે। આ સરકાર દ્વારા તેમને જગ્યા આપવામાં આવી છે, પરંતુ વન વિભાગ ઉપર એવા આરોપ થઈ રહ્યા છે કે આ નેસમાંથી લોકોને બહાર કાઢવા માટેના પ્રયત્ન વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને નોટિસ આપવામાં આવી રહી છે, ધાકધમકી આપવામાં આવી રહી છે, અને તેનાથી કંટાળીને થોડાક દિવસ પહેલાં જે માલધારી સમાજના બે વ્યક્તિઓ હતા, જેમાં સલીમ ઇસ્માઇલભાઈ બલોચ અને હનીફ મસવાડી નામના જે વ્યક્તિ હતા, તેમણે વિસાવદર એસસીએફ ઓફિસ ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા અને તેમને યોગ્ય કોઈ પણ પ્રકારે જવાબ ન મળતા અંતે તેમણે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે તેઓ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં દુઃખદ સમાચાર મળ્યા છે। સલીમભાઈ બલોચ નામના જે માલધારી છે તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ને ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જ્યાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાન લાલજી દેસાઈ પણ લોકો વચ્ચે પહોંચ્યા હતા ને જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે તેમણે માંગ કરી હતી, અને અંતે આ મામલે આરએફઓ સામે ગુનો પણ નોંધાયો છે। આ બાબતને લઈને લાલજી દેસાઈએ શું કહ્યું તે પણ સાંભળો। કે ના લેવી એ પેલો નવમું નપાસ કોઠડો ગૃહમંત્રી જ્યાં સુધી સુરત થી નહીં કે ને કે ફરિયાદ લો ત્યાં સુધી ફરિયાદ નહીં લે। અહીંના આઈપીએસ અને આઈપીએસ ઓફિસરો અને આઈએસ ઓફિસરો આ ગુજરાત રાજ્યના ગુલામ જેવા છે। આ ગુલામી સામે પણ લડવાની જરૂર છે। મારું અંદરથી એટલે એક પ્રકારનું જનૂન, મને એમ થાય કે ક્યાં સુધી નાની નાની વાતમાં ફરિયાદ થાય છે, નાની નાની વાતમાં ફરિયાદ થાય છે। નેતાની બકરી ખોવાઈ જાય તો એની ફરિયાદ થાય છે, અને એ માણસ જીવ આપી દે એની એફઆઈઆર લેવા તૈયાર નથી। તમે બેસવાની તૈયારી હશે તો જખ મારીને એના બાપને ફરિયાદ લેવી પડશે। હલતા નહીં, ડરતા નહીં। અને તમે આટલા આજ અહીંયા છો ને, તમે તમારી લડાઈમાં મક્કમ હશો તો મને વિશ્વાસ છે કાલ જુનાગઢ શહેરના અનેક લોકો તમારી સમર્થનમાં આજ સાંજે અને કાલે અહીંયા આવીને ઉભા રહેશે, કારણ કે અમે એકલા લડીએ તો પતી જઈએ, મળીને લડવાનો આ સમય છે। એટલે હું બીજા બધાને પણ આહવાન કરીશ, ભાઈ લલિતભાઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય આપણી વચ્ચે છે, તો આ લડાઈમાં તમને એમનો ટેકો અમિતભાઈ હોય, પાલભાઈને તમે બધા ઓળખતા હશો, ખેડૂતની લડાઈ અને વિડીયોના માધ્યમથી જ્યાં આ પાલભાઈને અનેક જગ્યાએ પોલીસોએ હેરાન કર્યા છે, પણ લડવાનું નથી છોડતા। તમને કોઈને લીમડે બાંધીને નહીં માર્યા હોય, આ ખેડૂતોની લડાઈ લડવામાં લીમડે બાંધીને માર ખાધો, મારીને તોડી નાખશો ને તો તે લડાઈ નહીં મૂકું। આવી લડાઈ લડવાવાળા લોકોની આપણે જરૂર છે। અમે તમારી સાથે છીએ। તમારી એફઆઈઆર અત્યારે આ ચેલેન્જ કરીને જઈએ છીએ, ના લે તો હાં સુધીમાં અહીંયા કેટલા લોકોને શું થશે, આહવાન કરશું આજુબાજુમાં બીજા લોકોને કે આવો। સામાન્ય ઘટના બને, એફઆઈઆર છે શું? એફઆઈઆર તો પ્રથમ દાર્શનિક પુરાવો છે કે ભાઈ આ તમારી આ ઘટના ઘટી। એફઆઈઆર આ તો સત્ય વ્યક્તિએ જીવ આપ્યો છે। ખોટી એફઆઈઆર લખાવો તો પણ આને કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન કહેવાય છે, પહેલી માહિતી છે। આ કઈ ચાર્જશીટ છે નહીં, તો તમને એફઆઈઆર દાખલ કરવામાં ક્યાં પેટમાં પડે છે? કારણ કે તમારો સરકારનો અધિકારી આમાં મૃત્યુ માટે પ્રવોક કરવામાં છે। આ તો સરકારનો અધિકારી તમને મૃત્યુના મુખમાં ધકેલા કહેવાય ને। તમે કહ્યું એ જાણીને મારું કાળજું કંપે કે સાલાવો ત્રણ તમારી બોલેરો ત્યાં પડી હોય, પેલો ઝેર પીતો હોય, તમારે ઝેર પીતો રોકવો જોઈએ, ના કદાચ રોકી શકે તમારી બોલેરો મોકલવી જોઈએ। આ મોટરસાયકલ ઉપર છોકરા લઈને દવાખાના સુધી જાય અને તમારા પેટનું પાણી નાણે, તમારી માએ પથરા જણ્યા કે માણા જણ્યા ને એ સવાલ થયેલો પડે। આ પથ્થર કહેવાય। આની સામે લડાઈ લડવા માટે તમારી સાથે અમે છીએ, સાથે બેસીને લડશું। અધિકારીને પણ મળવા જશું, એસપીને થોડી વાર પછી હું કહીએ, આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી જે છે ત્યાંથી એને પણ કહીએ, અમિતભાઈ ચાવડા અહીંયા આવ્યા છે એને પણ કહીએ, હમણાં એસપીને ફોન કરીને કે તમારે કરવાનું છે શું? કોઠડા ગૃહમંત્રી કહે એવું કરવાનું છે કે પછી આ લોકોની લડાઈમાં હાથ વાત છે
એફઆઈઆર દાખલ કરવાની છે. તમને બધાને અહીં ઘર છોડીને બેસવું કોઈ નહીં ના ગમે, કાંઈ બધા તમે નવરા નથી, પણ જ્યારે દુઃખમાં એકબીજાના દુઃખે દુઃખી ના થઈએ તો આપણું કાલ દુઃખ હોય તો આપણામાં કોઈ ના આવે. તમે બધા આટલો સાથ આપો છો એ પણ બહુ મોટી વાત છે. અમે તમારી સાથે જે બોલે ભાઈ જે પીડા હોય ને, આજ તમે બધા જે મેં પહેલી વાત તમને શરૂઆત કરી, હું એટલા માટે ફરી વખત કહું કે મોટા ભાગે ગુજરાતમાં કે ભાઈ કોઈક મુસલમાન માલધારી મરી ગયો હોય ને તો જાણે હિન્દુ માલધારીને પડી ના હોય એવું લોકો બહાર કરે. કોઈક માલધારી બીજો ભાઈ આ તો ફલાણી જ્ઞાતિ, તો કે જ્ઞાતિમાં આજ તમે માલધારી તરીકે જ્ઞાતિ ધર્મમાં પડ્યા વગર માલધારી ધર્મ નિભાવવા માટે આવ્યા છો ને, કે ભાઈ આજે એના દુઃખે આજ સલીમભાઈ એનો શહીદી એની કહેવાય માલધારીના હક માટે. આજે એનો દીકરો ક્યાં ગયો સલમાન, એ નોંધારો થઈ ગયો, એના ભાઈ આ લોકો બધા, તો તમે એના દુઃખમાં ભાગ લેવા આવ્યા ને એટલે મને એમ થયું કે હજુ માલધારીમાં અંદર માયલો જીવતો છે, માયલો મરી ગયો નથી. એ વાતમાં તમે અત્યારે જે વાત કરતા હતા કે આ તમારી બધાની પીડા છે, તો શું પીડા છે? અમારે કોઈ ડિલિવરી હોય ને બાઈની તોય વાહન ન બચે. ડિલિવરી અમારી બાઈ મરી જાય એમ હોય તો કે ભલે મરી જાય, વાહન નહીં, વાહન વ્યવસ્થા નહીં માલધારી. બાઈ ભલે મરી જાય, છોકરું ભલે મરી જાય, કોઈ વ્યવસ્થા નહીં. અમારા મહેમાન નહીં, અમારે કોઈ વરો પ્રસંગ નહીં કરવાનો, અમારા છોકરાના લગ્ન નહીં કરવાના. મહેમાન વગરના લગ્ન થાય કોઈ વસ્તુ બને તો અમારું માણા મરી ગયું હોય તો એ મહેમાન ને બેહવા ના આવે. બાકી માણસ અમારું મરી ગયું હોય તો એ મહેમાન નહીં. એટલે માણસના મૃત્યુનો મલાજો ના જાળવાય. નહીં, લગ્ન પ્રસંગ હોય તો ના થવા દે. નહીં. તમે કીધું કે કોઈ ધાર્મિક પ્રસંગ ન થવા દે. ધાર્મિક પ્રસંગે ન થવા દે. અમારા વાળા સાહેબ બંધ રાખ્યા. ધાર્મિક પ્રસંગ આજ વાળાએ ધાર્મિક પ્રસંગ બંધ કર્યા. અમારા રાયડી નેસ પ્રસંગ હતો દિવાળીમાં, તો રાયડી અમારે હોવા ત્યાં અમારું બધું કામ રેડી કરી લીધું હતું. છોકરા હાજી હવારે નગર હવારે અમારે ભેહું ન જવા દઈએ, સરવાનો જવા દઈએ, અમારે જાવું જ ન જવા દઈએ. અન્ય કુંડાળામાં કુંડારામાં એકાચલી હમણાં તમે કીધું ગોળદી ભાઈને પૂર દીધો એ ભાઈ જે દુધાળાવાળા છે ને એની ખરેખર હક માટે જ એની વાત કરી હતી. આયોજન પત્ર ડીઓપો સાહેબ ને આપ્યું, કલેક્ટર સાહેબ ને આપ્યું, તો એની વાળા સાહેબ વાળાથી હું કુંડાળો કર્યો કે આ સિંહ ને પદમ કરે, સિંહ ને પદમ નહીં કરે કે એમ કરે. અને વીરાભાઈ તેથી હાજરમાં નહીં, વીરાભાઈ તેથી હાજરમાં નહીં. અને એની માટે ઓલદી જુનાગઢની જેલ, જુનાગઢની જેલ વાળાભાઈ ને કહેવે એક મિનિટ અમારે સમજીએ ભાઈ. આ વાળા આરેફોના કહેવાથી વીરાભાઈ એ આલ કે કેવા ઉલવા વીરાભાઈ ઉલવા દુધાળા નેસ વાળા હોળદી જેલમાં રહ્યા. ગુનો શું હતો? ગુનો એની વીરાભાઈ તો સવાલ પૂછ્યો એ જ કે વીરાભાઈ તો હતા નહીં. એક આપડી બાઇક ની રોડ ઉપર જાય, એના છોકરા હતા, વીરાભાઈ તો હતા નહીં. એની સિંહ ને હું કીધું કે આ સિંહ ની પદમણી કરે, ખોટો આરોપ નાખી કાગળિયા કરી. ઈ અને જાડેજા વિસાવદર એ બે ખોટું કુંડારું કરી, કાગળિયા કરી, કલમ લગાડી અને હોલદી જેલમાં રાખ્યો. ફોરેસ્ટરે જે આ કાકડિયા હતો બીજું સાહેબ એવું છે કે આ લોકોને અહીંયા સ્કૂલ હતી, એ સ્કૂલો આ લોકોની બંધ કરાવી, મતલબ આ લોકોને શિક્ષણ નથી આપવા માંગતા, સ્કૂલો બધા બંધ, નિશાળો બંધ કરાવવા. પૈસા ખાઈ જાય. આ લોકોને મતલબ શિક્ષણ થી વંચિત રાખવા માંગે છે આ લોકો. એવું છે કોઈ પણ વ્યવહારિક કામ ઘેરે આવતી તોય નહીં, એની જંગલ ની અંદર ના જવાય, એન્ટ્રી ના પડે. એટલે ભાઈ વર્ષો તો અમારી જિંદગી અમારા બાપ દાદા વૈયા ગયા ના હોય એનું કારણ. અને દવા પાઈને મારવા તો પ્રેમથી કાઢી મેલો ને તમારો હકી સોસાઈ દઈ આ દવા પાઈને મરી જઈએ. અને અમારા બલિદાન દીધું સારું દીધું, એને સજાય નહીં. આ માણસ મરી ગયો એને એ વ્યક્તિને સજાય નહીં. તમે જાણ્યું બધા કે જેના લીધે આમને દવા પીવી પડી એની ઉપર હજુ સુધી એફઆઈઆર થઈ નથી. એના બદલે આ દવા પીધી જેને એની ઉપર એફઆઈઆર થઈ, એ તમને ખબર છે? તમે સામે તો આવો વડીલ, હું તમને કહું છું. આ ભાઈ આ ખેડૂત છે બરાબર છે, અને ત્યાંનો જ ગામના છે ને ભાઈ. બંને દવા પીધી હતી. તમારું નામ શું? એ તો કહો ને બધાને ખબર પડે. મારું નામ હનીફભાઈ દાદુનભાઈ બ્લોચ, રહેવાસી જાંબુથાળા. હવે આ લોકો જે વસ્તુ કહી રહ્યા છે એ ખરેખર હું તમને બતાવું છું, સત્ય ઘટના કરી. શું કામ કે આજ માલધારી છે કે ખેડૂત છે કે પોતાના ડેલામાંથી નીકળી ખેડૂત વાડીએ જતો હોય તેને મોલ જે સાઉથ રસ્તે આવેલો જાય છે, તે ખેડૂત એને પાછળ આવેલો જાય છે. ખેડૂત એને પાછળ આવેલો, તેને પાછળ કોઈ જંગલ ખાતાનો માણસ આવેલો જતો હોય તે તેનો વિડીયો ઉતારી જાય. તો ખેડૂત ખેતર જતો હોય તો સાવજ ન તરે તો ખેડૂતો ઉભો રહી શકે ને.
એ લોકો પણ માલધારી એમ કહેવા માંગે છે. જંગલમાં ઈ છે તો એ ભેગા જ રહેવાના લોકોનું છે. એમ કહેવાનું થાય છે કે તમે સાવો જો તો તમારે વાડીએ ન જાવ, માલધારીને આજે બેસો સારવા ન જાવ્યું, તો એટલી જ માલધારીને બધા કઈ લેવા ન જાવ, માલધારીને કઈ દેવા ન જાવ. ખરેખર વારા સાહેબ નો, એસીએફ નો, કાકડિયાનો અને રબારીભાઈ નો ત્રાસ ને ત્રાસ. જય હિન્દ, જય ભારત. એમને ને સાંભળો, બીજી એક વાત એ છે કે અહીંયા એમનું ધર્મ પરિષદના ધર્મની બધી જગ્યા છે અહીંયા ગેબન સાપીર કરીને દરગાહ છે તો ગેબન સાપીર દરગાહ છે એની અંદર વોટ ત્યાં એને ઝૂકવા નથી જવા દેતા. એટલે ગેબનસા પીર હોય તો ના જવા દે, માતાજીનો પ્રસંગ હોય તો ના કરવા દે. હા એવું એમ? અને એનું ગમે કામ હોય એ હોય જ ત્યાં અંદર મીટિંગો કરે. અરે તમારામાંથી તમે લોકો જે વાત કરો બધા લડો છો એમાં તમારામાંથી એ ખબર છે કે જંગલના મૂળ માલિક તો જે જંગલમાં રહેવા વાળા એવો આપણા દેશનો કાયદો છે કે જંગલના માલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી નથી. જંગલના જે માલિક છે એ તો જંગલમાં વર્ષોથી રહેવા વાળા વ્યક્તિઓ, એ ડાંગમાં જાઓ તો ત્યાંના આદિવાસીઓ, ગીરમાં જાઓ તો ત્યાં રહેવા વાળા માલિકોને ચોર બનાવ્યા અને આ ચોર બની ગયા. તો અમારો માલ સાથે વધારીએ ભાઈ માં તો કોઈ અમે કેમ રજા કરીએ બાપા. હા. કોઈ લોકો આવા બધો કે તમે હેરાન કરો આમ તેમ. આજે સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈની પણ આ કેસમાં એન્ટ્રી થઈ હતી અને અંતે આરએફઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે, જેમાં વન વિભાગ ઉપર હેરાન પરેશાન કરવાના આરોપ લાગી રહ્યા હતા અને આમાં સલીમભાઈ બલોચ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે માલધારી સમાજના લોકો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી આરએફઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેમની આ લડાઈ ચાલુ રહેશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.